આપણે નેચરલ ફાર્મિંગ વિશે બધા જાણો છો। નેચરલ ફાર્મિંગના મુખ્ય આપણે 5 આયામો છે પ્રાકૃતિક ખેતીમાં। એમાં પેલું આવે છે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાસ્પા। બરોબર, બધા આના વિશે તમે જાણો છો। એમાં મુખ્ય આયામ હોય તો એ છે જીવામૃત। જીવામૃત એટલે શું કહેવાય? એક આખું જીવનું અમૃત, એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ કરતી એક ટાઈપની ફેક્ટરી કહેવાય। એમાં શું કરીએ છીએ આપણે? બધા પ્રકારના બેક્ટેરિયાને એડ કરીએ છીએ। એમાં એનું અંદર મલ્ટીપ્લિકેશન થાય એટલે બેક્ટેરિયા વધે અને એ આપણી જમીનમાં જાય એટલે હ્યુમસનું પ્રમાણ વધારે, અળસિયાનું પ્રમાણ વધારે, આપણી જે જમીન હોય એને ફળદ્રુપ કરવાનું કામ કરે। બરોબર, તો એમાં આપણે ટોટલ 5 થી 6 વસ્તુનો ઉપયોગ કરશું। આવી રીતે આ 200 લીટરનું જે ડ્રમ છે એમાં આપણે પેલા 180 લીટર જેટલું પાણી ભરવામાં આવશે। પછી એની અંદર લેવાનું છે 10 કિલો જેટલું છાણ। છાણમાં આપણા દેશી ગાયનું છાણ લેવાનો મતલબ એ છે કે એમાં સૌથી વધારે બેક્ટેરિયા હોય। દેશી ગાયનું આપણે તાજું છાણ લેવાનું છે। એમાં 1 ગ્રામ તાજા છાણમાં 300 કરોડથી વધારે બેક્ટેરિયા હોય। તો એવી રીતે આપણે કેટલું એડ કરવાનું છે? 10 કિલો છાણ। 10 કિલો થશે એટલે 30 લાખ કરોડથી વધારે બેક્ટેરિયા આપણે આની અંદર ઉમેરીએ છીએ। બીજું છે ગૌમૂત્ર, 10 લીટર જેટલું ગૌમૂત્ર। તો ગૌમૂત્ર એક આપણે બેક્ટેરિયાનો સ્ત્રોત કહેવાય છે। પછી એડ કરવાનું છે 1 કિલો આપણે કોઈ પણ કઠોળનો લોટ। કઠોળનો લોટ હોય તો એ બેક્ટેરિયાને પ્રોટીન પૂરું પાડે, આથમણની ક્રિયા થાય, એટલા માટે આપણે ઉમેરવો જોઈએ। પછી આવે છે એમાં દેશી આવો કાળો ગોળ, પેલો ભીલી ગોળ નહીં, આપણો દેશી ગોળ। દેશી ગોળ છે એ બેક્ટેરિયાનો એક ટાઈપનો ખોરાક છે અને તે ગ્લુકોઝ ભરપૂર મળી રહે એટલા માટે આપણે એડ કરીએ છીએ। અને એક મુઠ્ઠી આપણે રાફડાની માટી અથવા તો આપણી માણસની કોઈ જગ્યાએ અવરજવર ના હોય એવી આપણે માટી લેવાની છે। શું એમાં પણ એક ભરપૂર ટાઈપનો બેક્ટેરિયા મળી રહે? કેમ કે આપણી અવરજવર હોય, જ્યાં આપણા પગ પડે ત્યાં બેક્ટેરિયા મરી જવાના છે, એટલા માટે આપણે એક માટી લેવાની છે। તો બનાવવા માટે સૌથી પહેલા આપણે આપણે આમાં જે બેરલ છે 200 લીટર ભરેલું, એમાં આપણે 180 લીટર જેટલું પાણી ભરી દીધું છે। હવે એમાં આપણે એડ કરશું 10 કિલો જેટલું છાણ। આ જે છાણ આપણે નાખીએ એવી રીતે નિમાસ્ત્રમાં કરતા હતા છાણના ગઠ્ઠા રહેવાના છે, એકદમ એને હલાવી નાખવાનું છે પ્રોપર રીતે। બીજી વસ્તુ આપણે એડ કરવાની છે ગૌમૂત્ર। એનો માપ છે આપણે 10 લીટર ગૌમૂત્ર। બીજું આપણે એડ કરશું રાફડાની માટી, 1 રાફડાની માટી અથવા તો કોઈ શેઠાપાડાની તમારી 1 મુઠ્ઠી માટી। પછી આપણે એડ કરશું કઠોળનો લોટ 1 કિલો। એને હલાવી નાખજો। દેશી ગોળ, આમ તો કેવું છે કે તમારે ગોળ નાખવામાં રાત્રે ગોળને પલાળી દેવાનું છે, પછી જે પાણી એકદમ ગોળ એનું ગઠ્ઠા રહેવા ના જોઈએ, પલળી જાય પછી આપણે એને સવારે બનાવવા ટાઈમે એડ કરી લઈએ। હા, ગોળ દેશી ગોળ। આ બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે। આપણે આ પાણી ભરેલું બેરલ છે એ છાંયડા વાળી જગ્યાએ રાખવાનું છે। બનાવ્યા પછી આપણે 7 દિવસ સુધી આને એમને એમ રહેવા દેવાનું છે। બરોબર, સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં આપણે 5-5 મિનિટ માટે લાકડાના હાથા વડે હલાવવાનું છે। જેથી શું થાય, તમે ક્લોકવાઇઝ ચલાવો ને તો ઓક્સિજનની અવરજવર પ્રોપર રીતે થાય, અંદર બેક્ટેરિયાની વૃદ્ધિ પણ સારું થાય। અને જો તમે વિરુદ્ધ દિશામાં હલાવો તો આપણા હાથ પર જોર પડે અને બેક્ટેરિયાની વૃદ્ધિ બરોબર થાય નહીં, એટલા માટે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જોઈએ। હવે આપણે એકવાર જીવામૃત કે બન્યું પ્રોપર રીતે કેવી રીતે કહેવાય કે ઉપર તમારે 7 થી 15 દિવસની અંદર સફેદ કલરની છારી જામી જાય, ઉપર સફેદ કલરની છારી આવી જાય તો તમારું જીવામૃત પ્રોપર રીતે બનેલું કહેવાય, સાચી રીતે તમે બનાવેલું કહેવાય।
જીવામૃત આપણે બની ગયું છે. હવે એનો છંટકાવ માટેનું માપ આપણે એ છે કે પ્રતિ એકરે તમારે 200 થી 400 લીટર આપણે જીવામૃત યુઝ કરવાનું છે. મહિનામાં કેટલી વાર? 1 થી 2 વાર. એ તમે ઊભા પાક ઉપર પણ છંટકાવ કરી શકો. અને બીજું કે તમારી જમીનમાં જ્યારે પિયત ચાલુ હોય તો પિયત સાથે પણ આપણે આપી શકીએ છીએ. એટલે 2 રીતે તમે આપી શકો, મહિનામાં 1 વાર 2 વાર, આપણી જેવી ખેડૂતની જરૂરિયાત. તો મેઇન જીવામૃતનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે એક તો હ્યુમસનું પ્રમાણ અંદર વધારશે. અળસિયા જે આપણે દવાનો છંટકાવ કરીને આપણી જમીન એટલી ગરમ થઈ ગઈ કે અળસિયા જતા રહ્યા, તો અળસિયા લાવશે એટલે તમારી અળસિયા અંદરથી ઉપર નીચે કામ કરશે એટલે પોચી અને ભરભરી તમારી જમીન થશે. અને મેઇન કે જે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બનનો જે રેશિયો છે, કાર્બન અને નાઇટ્રોજનનો, એ રેશિયો મેન્ટેન કરવાનું કામ જીવામૃતનું છે. બરોબર. તો આ આપણે થઈ જીવામૃત બનાવવાની પદ્ધતિ. આપણે આને બનાવ્યા પછી 7 થી 15 દિવસની અંદર ઉપયોગ કરી લેવો જોઈએ. એ ખેડૂત પોતાની જરૂરિયાત મુતાબિક કેટલા વીઘા એની જમીન એ પ્રમાણે બનાવીને ઉપયોગ કરી શકે છે. કોઈ પણ ફળ પાક, શાકભાજી પાક, ધાન્ય પાકો, રાઈ, રાયડો બધામાં તમે આનો ઉપયોગ કરી શકો છો. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો તમે. બરોબર. છાંયડાવાળી જગ્યાએ રાખવાનું છે, આપણે તડકે રાખવાનું નથી.